નમસ્તે બાળકો, શ્રી જ્ઞાન જ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હિન્દીમાં હિન્દી શબ્દો શીખીશું, એટલે વાંચીશું અને લખવાના છે. તો તમે સરળ હિન્દીની ચોપડી કાઢો. તેમાં જો પેજ નંબર 28, યુનિટ 63. હિન્દી શબ્દો વાંચો અને લખો એવું આપેલું છે. તો પેલું જુઓ, પગ, પછી મગ, ભજ, બજ. હવે બીજી લાઈન, નટ, પટ, પઢ, બઢ. આ શબ્દો આપેલા છે, તમારે વાંચવાના છે અને અંદર લખવાના. એ હું લખાવું છું. આગળ મથ, પથ, ધન, મન, જપ, તપ, દમ, નમ. આ આપણે શબ્દો વાંચ્યા. હવે ચાલો હવે પેન્સિલ લો અને લખો. આ રીતે પગ, એની સામે લખી દો, પગ. મગ, મગ, પછી ભજ, તો ભજ ને બજ, તો બજ. આ રીતે લખી દો. બીજું નટ, નટ, પટ, પટ, પઢ, પઢ, બઢ. એ લખો, બઢ. એ રીતે આગળ મથ, અહીંયા લખો, મથ, પથ, પથ. હવે ધન, ધન, મન, મન. આગળ જપ, જપ, તપ, તપ, દમ, દમ, નમ, એટલે નમ. શું? પગ, મગ, ભજ, બજ, નટ, પટ, પઢ, બઢ, મથ, પથ, ધન, મન, જપ, તપ, દમ, નમ. આ શબ્દો થયા છે, તમે લખી દો. આ 2 અક્ષરવાળા શબ્દો હતા. હવે આગળ આપણે યુનિટ 64, એમાં 3 અક્ષરવાળા શબ્દો લખવાના છે. એમાં જોવો, નમક પેલું છે, બીજું ચમક, ત્રીજું ફટક, ચોથું ભડક, પાંચમું સામેની લાઈનમાં પકડ, તપન, ભજન,
ઝપટ બદન પછી પતન કફન અને ભટક એને એમ વચાય નમક ચમક ફટક ભટક પકડ તપ ભજન ઝપટ પછી બદન પતન કફન અને ભટક. તો અહીંયા આપણે લખીશું નમક. તો એની સામે લખો નમક. બીજું ચમક ચમક લખો ચમક. ફટક ભડક. હવે બીજી લાઈન જુઓ પકડ પકડ એમાં સામે લખી દો તપન નીચે ભજન તેની સામે લખો ભજન. હવે છે ઝપટ સામે લખો ઝપટ. ત્રીજી લાઈન બદન લખો બદન પછી પતન. તો અહીંયા લખો પતન પછી કફન અહીંયા લખો કફન અને છેલ્લું ભટક એ લખો ભટક લખી દો. તો આ નમક ચમક ફટક ભડક આગળ પકડ પતન તપન ભજન ઝપટ બદન પતન કફન અને ભટક. હવે જુઓ યુનિટ 65 હિન્દી વાક્યો વાંચો અને લખો. આ હતા બે પેલા યુનિટ 63માં 2 અક્ષરોના પછી યુનિટ 64માં આ 3 અક્ષરોના શબ્દો અને એ વાક્યો આપણે લખવાના છે વાંચવાના અને લખવાના છે. હિન્દી વાક્યો વાંચો અને લખો. જો અહીંયા હું વાંચું છું જગત પઢ પછી તપન ચઢ મગન ઝગડ મત છગન ઝટપટ ચઢ જનક પઢ ગગન ચઢ કનક ખત પઢ ને ચમન પથ પકડ એટલે જગત પઢ. એક જગત છે જગત એટલે જગત વાંચ એમ કે છે અને તપન ચઢ એટલે તપનને કે છે તું ચઢ મગન ઝગડ મત એટલે મગનને કે છે તું ઝઘડીશ નહીં છગન ઝટપટ ચઢ છગનને કે છે તું ઝટપટ કરીને ચઢ જનક પઢ જનકને કહે છે તું વાંચ ગગન ચઢ ગગનને કહે છે તું ચઢ કનક ખત પઢ કનકને કે છે ખત એટલે
ખત એટલે ટપાલ કે ગમે તે, એને એ રીતે વાંચવાનું કહે છે. અને ચમન પથ પકડ એટલે ચમન કહે રસ્તો પકડ. તો અહીંયા આપણે લખીશું, તમે લખો મારી સાથે. જગત પડ આવું આપેલું છે, એની નીચે તમારે લખવાનું છે જગત પડ. નીચે નીચે લખી દો એ રીતે. બીજું છે તપન ચઢ, તો નીચે લખો તપન ચઢ. પછી આગળ મગન ઝગડ મત, તો કે છે એની નીચે લખો મગન ઝગડ મત. છગન ઝટપટ ચઢ, લખો છગન ઝટપટ ચઢ. હા, નીચે નીચે લખી દો. હવે સામે જુઓ, એમાં છે જનક પડ, આ રીતે છે આપેલું છે, તો નીચે લખો જનક પડ. પછી ગગન ચઢ, તો લખો ગગન ચઢ. અને કનક ખત પડ, એની નીચે લખો કનક ખત પડ. હવે આગળ ચમન પથ પકડ, એની નીચે લખો ચમન પથ પકડ. હા, લખી દો. હવે અહીંથી હું તમને લેસન આપું છું. સરળ હિન્દીની ચોપડીમાંથી યુનિટ 63 થી 65 તમારે તમારી નોટબુકમાં લખવાના છે. એટલે કે અત્યારે આપણે ભણાયું તે, જેની પાસે ન હોય તે આ વિડીયો જોઈને એમાંથી લખી દે. અસ્તુ.